રિપોર્ટ સાથે હું હિના સમાચાર ગાંધીનગરમાંથી ખેડૂતો બાદ હવે રાજ્યના શિક્ષકોનું આંદોલન શરૂ થશે 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા આંદોલન શિક્ષક સંઘ આવતીકાલથી 20 જૂન સુધી આંદોલન કરશે તેવી વિગતો મળી રહી છે। આવતીકાલે તમામ જિલ્લાઓમાં ધરણા આવેદનપત્ર આપશે। જિલ્લા શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંનેના અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે। એસસીએ શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે। 2010 પહેલા નિયુક્ત થયેલા અંદાજિત 1 લાખ શિક્ષકો પર નોકરી બચાવવા ટેટ પાસ કરવાનું સંકટ 2028 પહેલા શિક્ષકોને ટેટ ક્લિયર કરવા નિર્દેશ કરાયા છે। અનુભવી શિક્ષકોએ ટેટ ન આપવી પડે એ માટે આંદોલન કરશે। 2010 પહેલા ટેટ ન હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ થઈ હોવાનો દાવો છે। 2010 પહેલાના જે શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાનો નિર્દેશ આપ્યો છે એની માટે થઈ અને ધરણાને આંદોલન કરવાના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે 33 જિલ્લાની અંદર 17 થી 20 તારીખ સુધીમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી અને આના વિરોધ અને ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત સંમેલન અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન। કોંગ્રેસે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ। ગઈકાલે જોયું, હવે કોંગ્રેસનો વિરોધ ખેડૂતો કરે છે। સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધી લાવે છે। કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કરે છે, વાસ્તવમાં પોતાની જમીન શોધવાનું કામ કરે છે। જો કોંગ્રેસે ખેડૂતોના નામે ગુજરાતમાં રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ અને ગઈકાલે જ આપણે જોયું કે હવે ખેડૂતો પણ એ કોંગ્રેસનો વિરોધ કરે છે। સવાલ કોંગ્રેસ અથવા તો બીજી પાર્ટી કોણ કોની બી ને કોણ કોની સી છે એ લોકોએ નક્કી કરવાનું છે। અને મહત્વના સમાચાર, દ્વારકાના ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ। ગઈકાલે એક વૃદ્ધ ગોમતી નદીના પ્રવાહમાં તણાયા હતા। દરિયામાં ભારે કરંટના કારણે નિર્ણય લેવાયો। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે। ગોમતી ઘાટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। દરિયામાં નાહવા પર પ્રતિબંધ લગાવાયો। શિવરાજપુર બીચ પર પણ દરિયામાં ન ઉતરવા અપીલ। તમામ વૈષ્ણવો, તમામ ભક્તો, તમામ જાત્રુઓ જે પણ અહીંયા દર્શનાર્થે પધારે છે પોતાની સુરક્ષા માટે પોતે જ અવેર રહી અને સલામત સ્થળે રહી અને ગોમતીજીના દર્શન કરે, ગોમતીજીમાં સ્નાન કરે અને દરિયાના ઊંડાણના ભાગે પ્રવેશ ન કરે એવી તમામને વિનંતી કરું છું, અપીલ કરું છું। આ સિવાય આપણે જ્યારે ગોમતી ઘાટ સિવાય શિવરાજપુર બીચ ખાતે પણ નાહવા માટે જતા હોઈએ છીએ, એમાં પણ અત્યારે માનનીય કલેક્ટર સાહેબના જાહેરનામાથી પ્રતિબંધ કરવામાં આવેલ છે। અને હવે સમાચારમાં આગળ વાત કરીએ ચોમાસાને બ્રેક। આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું આગળ વધશે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી છે। આગામી 3 દિવસ સામાન્ય વરસાદની શક્યતા। 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા। આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે। 17 થી 18 જૂનના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી। 19 જૂનથી વાતાવરણ સૂકું રહેશે। અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનની રાહ જોવી પડશે। 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा और अरवली के लिए दिया गया है। और जो डे 2 डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएँ हैं सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। તો આ વચ્ચે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતો મોટું અનુમાન। ગુજરાતમાં માત્ર 65% જ વરસાદની આશંકા। ચોમાસું નબળું રહેવાનું અશોક દેસાઈનું અનુમાન છે। આલ નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની શક્યતા। આલ નીનો જળ સંકટ અને ગરમીનું સંકટ ઊભું કરી શકે। વધુ ગરમીના કારણે વાદળોની રચના પર અસર જોવા મળી। સામાન્ય 4 થી 5ની સામે
એક મહિનામાં 10-12 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા. 22 થી 26 જૂનમાં ચોમાસાનું આગમન થવાના સંકેત. પાણીનું સંકટ તો થવાનું જ છે, કારણ કે જ્યારે વરસાદ જ 65% આસપાસ પડે ત્યારે આપ કહી શકો કે પાણીની ખેંચ અને ઇરિગેશન માટેની તકલીફો ઊભી થવાની છે. ઉત્તર ગુજરાત કચ્છમાં પશ્ચિમ વિક્ષેપના કારણે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અલ નીનોની અસર વધુ રહેશે. હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી. જાન્યુઆરીથી જે પશ્ચિમી વિક્ષોભ કે જે WD કહેવાય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એની સંખ્યા બમણી થઈ રહી છે. જે શરૂઆતમાં ગત વર્ષોમાં 4 થી 5 માસિક આવતા હતા, એને બદલે અત્યારે કમસે કમ 10 થી 12 નોંધાયા છે. અને એના કારણે જે ગલ્ફ વોર હતી એની બી આ અસરો હોઈ શકે. ગાજવીજ સાથે જ્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી ચોમાસાની આગોતરી આગાહી કરવી બહુ કઠિન અથવા મુશ્કેલ છે. કારણ કે જે અત્યારે 22 થી 26માં ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે એવી IMD MOUSની આગાહી છે, પરંતુ એમાં પણ ત્રુટિ થઈ શકે છે. ગુજરાતનો રણ વિસ્તાર તો પ્રભાવિત થવાનો જ છે, પરંતુ એને પશ્ચિમી વિક્ષોભથી થોડો વરસાદ મળશે. અને ઉત્તર ગુજરાતમાં પણ પશ્ચિમી વિક્ષોભની નીચેની શાખા છે એ થોડો વરસાદ આપી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં આપશે, પણ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ પડવું જોઈએ એના કરતાં ઓછો પડશે. અને મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે એને આની બહુ મહદઅંશે અસર થશે. સમાચાર મળી રહ્યા છે, દમણનો દરિયો તોફાની બન્યો. દમણના દરિયામાં ભારે કરંટ. દમણમાં દેવકા બીચ પર દરિયાદેવનું તોફાની સ્વરૂપ આપને દ્રશ્યોમાં દેખાડી રહ્યા છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓએ મોજ માણી. જોખમી રીતે દરિયા કિનારે મોજ માણતા પ્રવાસીઓએ જીવ જોખમમાં મૂક્યો. દમણ પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે તે ખૂબ જરૂરી છે. દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. દેવકા બીચનો આ નજારો છે કે જ્યાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, છતાં એ જગ્યા ઉપર પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. હવે જ્યારે આટલા ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે તે પણ જરૂરી છે. લોકો જીવના જોખમે અત્યારે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે, પરંતુ દેવકા બીચ પર અત્યારે ભારે કરંટ છે. આપને જણાવી દઈએ કે 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જે લોકોને જોખમમાં મૂકી શકે છે. કેટલાક પ્રવાસીઓ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ છે કે પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે છે કે નહીં. અન્ય મહત્વના સમાચાર. વલસાડના ઉમરગામના સંજાણમાં તંત્રની બેદરકારી સામે આવી. સરકારી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓની તબિયત લથડી. વિદ્યાર્થીઓને તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેતા બેભાન થયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા. બાળકોને ઘેટા બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા. તો આ મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા. બીજી તરફ ઘટનાનો વિડીયો અને તસવીરો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું અને તપાસ આદેશ આપવામાં આવ્યા. ડીઓએ કહ્યું કે વન વિભાગે કાર્યક્રમમાં બાળકોને લઈ જવા કોઈ પરવાનગી નથી લીધી. તો શાળાના આચાર્યનું ડીઓથી વિરોધી નિવેદન. વન વિભાગ કચેરીમાંથી લેટર આવ્યાનો દાવો. વૃક્ષારોપણ માટે બાળકોની જરૂર હોવાની કરી હતી વિનંતી. શિક્ષકોને પણ બાળકો સાથે જવાનું કહ્યું હતું. શાળાથી નજીક જ કાર્યક્રમ હતો. તો સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાના અહેવાલ છે. લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેતા વિદ્યાર્થી બેભાન થઈ ગયા હતા. એક નાના ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સરકારી કાર્યક્રમમાં બાળકોની સુરક્ષાને લઈને અહીંયા સવાલ ઊભો થયો છે. શાળાના આચાર્યનું ડીઓથી વિરોધી નિવેદન સામે આવ્યું. જ્યારે અમને જાણ થઈ એટલે તાત્કાલિક અમે તપાસના આદેશ આપી દીધા. એટલે મારા વર્ગ બેના એક અધિકારી EI અને 2 EI મિત્રો અત્યારે હાલ તપાસમાં જ છે. ખૂબ જ ગંભીર બાબત છે, બેદરકારી દાખવવામાં આવી છે. વિદ્યાર્થીઓના જોખમ ઊભું થાય એવું કાર્ય થયું છે. વન વિભાગ દ્વારા અત્રેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી. જ્યારે અમને જાણ થઈ એટલે તાત્કાલિક અમે તપાસના આદેશ આપી દીધા. એટલે મારા વર્ગ બેના એક અધિકારી EI અને 2 EI મિત્રો અત્યારે હાલ તપાસમાં જ છે.
ખૂબ જ ગંભીર બાબત છે. બેદરકારી દાખવવામાં આવી છે. વિદ્યાર્થીઓના જોખમ ઊભું થાય એવું કાર્ય થયું છે. વન વિભાગ દ્વારા અત્રેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી. સમાચાર અરવલ્લીમાંથી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સરકારને પત્ર. કંડક્ટર ભરતીને લઈને રેડક્રોસ સર્ટિફિકેટની શરતથી મુશ્કેલી ફરજિયાત સર્ટિફિકેટ સાથે શરત હળવી કરવા માંગ કરી છે. અરજદારોને ફરજિયાત સર્ટિફિકેટના કારણે આવી રહી છે મુશ્કેલી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત પત્ર સાથે રજૂઆત. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીને પણ પત્ર લખ્યું. મેરિટ યાદી બાદ ટ્રેનિંગ કેમ્પ યોજી સર્ટિફિકેટ વ્યવસ્થાની માંગ કરાઈ છે. રાજકોટના જેતપુરના પેઢલા ગામમાં પાણીની ટાંકી છેલ્લા 2 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન. ટાંકીની જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ. ટાંકી તૈયાર થયા અને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં મુખ્ય પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જેતપુર ટીડીઓ દ્વારા સ્થળ તપાસની આપવામાં આવેલી બાંહેધરી પર પોકળ સાબિત થઈ હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે. તંત્રની ઉદાસીનતા અને વારંવારના આશ્વાસનોથી કંટાળેલા ગામના લોકોએ આખરે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરી વિરોધ નોંધાવ્યો. એમાં 2 થી 3 વર્ષના ગાળા થઈ ગયા તો હજી સુધી એમાં કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખવામાં આવેલ નથી. તમામ જગ્યાએ લેખિત ઉપર ઓનલાઈન બંને અરજી કરેલ છે. તે તાત્કાલિક પાણી ભરવામાં આવે અને ગ્રામજનોને પાણી વિતરણ કરવામાં તાત્કાલિક આવે તેવી મારી માંગ છે. સમાચારમાં આગળ વધીએ તો પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. મનપા પર કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી હોવા છતાં મેયર, ડેપ્યુટી મેયરના ચેમ્બર અને મીટિંગ હોલમાં પદાધિકારીઓની ગેરહાજરી વચ્ચે પણ લાઇટ, પંખા અને એસી ચાલુ હાલતમાં જોવા મળ્યા. એક તરફ સામાન્ય નાગરિકો બિલ ન ભરતા કનેક્શન કપાવવાનો ભય ભોગવે છે, ત્યારે બીજી તરફ સરકારે વીજળીનો બેફામ વેડફાટ થતા સવાલો ઉભા થયા. મામલો સામે આવતા મનપા કમિશનરે જવાબદાર સામે કાર્યવાહી કરવાની વાત કરી, જ્યારે વિપક્ષે આ મુદ્દે શાસકો પર આકરા પ્રહાર કર્યા. એક મહાનગરપાલિકા જ નહીં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર ઓફિસે બધે જ સેમ આ જ પ્રોબ્લેમ છે કે અધિકારીઓ કે હોદ્દેદારો હોતા નથી અને એસી, પંખા, લાઇટ બધું જ ચાલુ હોય છે. ખરેખર અરજદારો છે એ તડકે શેકાય છે. કોઈ પણ જાતની સુવિધાઓ નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. જે કર્મચારી છે અને અમે ચોક્કસ સૂચના આપીશું. વધુમાં જણાવવાનું કે વીજળીનો જે સૂર્યપ્રકાશનો વધારેમાં વધારે ઉપયોગ થાય એ માટે આપણે જે આ જે બાંધકામ છે, મકાન છે, એની છત પર આપણે સોલાર પેનલ લગાવેલી છે. એ બધી સોલર એનર્જીથી ચાલે અને વીજળીનો બચત થાય એ માટેની આપણે પ્રક્રિયાઓ કરવામાં આવેલી છે. પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં ગેરકાયદેસર ખનનના ગંભીર મામલો સામે આવ્યો, જેમાં 4 મહિનાથી રાણાવાવના લખાધાર બસ સ્ટેન્ડ પાસે ડુંગર વિસ્તારમાં બેફામ ખોદકામ ચાલી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવે પરથી ખોદકામ સ્પષ્ટ દેખાય છે, છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે બરડા પંથકમાં જ્યાં વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યાં જ ખનનથી પર્યાવરણને નુકસાન પહોંચવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગે જણાવ્યું છે કે વિસ્તારમાં નવી ખનનની કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને માત્ર જૂના જથ્થાની નિકાસ માટે પરમિટ અપાઈ છે. હવે ગેરકાયદેસર ખનન સામે તંત્ર કઈ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. અગાઉ જે ખોદાયેલો જથ્થો હોય એ નિકાસ કરવા માટેની પરમિશન બીજી ઘણી બધી મિનરલોમાં પણ આપતા હોય છે, એ પ્રમાણે એને અપાયેલી છે, પરંતુ એને માત્ર જથ્થો ખસેડવાની છૂટ છે, નવો ખોદકામ કરવાની કોઈ છૂટ આપવામાં આવી નથી. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ 4 પગના આતંક વિશે. સિંહણના હુમલાને લઈને સરકાર ચિંતિત. વન મંત્રી મોઢવાડિયાએ તપાસ આદેશ આપ્યા. તુરંત પગલાં લઈને 2 સિંહને પકડી લીધા. સિંહ બાળનું રેસ્ક્યુ કરવા સૂચના. આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવાની સૂચના અપાઈ. આવી ઘટના ન બને તે માટે ટ્રેકરોની સંખ્યા વધારાશે. વન વિભાગ સાવચેત રહીને પગલાં લઈ રહ્યું છે. બીજી વાર આવી ઘટના ન બને માટે તંત્ર સક્રિય. આવી ઘટના ન બને તે માટે જરૂરી કાર્યવાહી કરીશું. પગલાં લઈને આ 2 સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે
અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકોરની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું. સમાચારમાં વાત સુરતથી કરીએ તો શ્વાન આખલા બાદ ઘેટાનો આતંક. લિંબાયતના મીઠી ખાડીમાં ઘેટાએ હુમલો કર્યો. ઘેટાએ પાછળ દોડી 3 થી વધુ લોકો પર હુમલો કર્યો. બાળક સહિત અનેક લોકોની ઈજા પહોંચાડી. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અડફેટે લીધા. ઘેટાએ અચાનક લોકો પર હુમલો કરતા અફરાતફરી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી. જૂનાગઢમાં આખલાના આતંકથી લોકો ત્રસ્ત બન્યા. માંગરોળના શેરિયાજબારા ગામમાં આખલાનો આતંક સામે આવ્યો. આખલાની અડફેટે મહિલાનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, હોસ્પિટલ ખસેડાયા છે. રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ. અવારનવાર રખડતા ઢોરના કારણે સર્જાય છે અકસ્માત. તંત્રની ઢોર પકડવાની ઉદાસીન કામગીરી સામે રોષ. આમાં કાયદેસરની અધિકારીઓ આપણે કાયદેસર આમાં કાર્યવાહી કરે, એમાં પૂરો સપોર્ટ, પૂરો ધ્યાન આપ્યું. અત્યારે 4 થી 5 માણસોને ઈજા પહોંચી ગઈ. અત્યારે હાલમાં સરકારીમાં 2 એક તો ઓફ થઈ ગયા, એક બેનને અત્યારે કેસ થઈ ગયો, બીજા બાળકો બીજા 2-3 કેસ છે. છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂંડોના ત્રાસથી ગ્રામજનો પરેશાન બન્યા. છેલ્લા 4 દિવસમાં ભૂંડની અડફેટે 2 બાઇક ચાલકો ઈજાગ્રસ્ત થયા, જેમાં એકનો હાથ અને એકનો પગ તૂટ્યો છે. સમસ્યા અંગે ગ્રામજનોએ મામલતદાર અને તાલુકા પંચાયતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે ભૂંડોને દૂર કરવાની માંગ કરી છે અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. અત્યારે અમારી બાળકીને કર્યું હતું ભૂંડ, એના અત્યારે બી ટ્રીટમેન્ટ ચાલુ છે, સારવાર ચાલુ છે. એના પછી બીજી એક બાળકીને કર્યું ભૂંડ, એની બી ટ્રીટમેન્ટ ચાલુ છે. કાલે પરમ દિવસે 2 બનાવ બન્યા એક્સિડન્ટના, એમાં એકનો હાથ ફ્રેક્ચર થઈ ગયો ને એકનો પગ ફ્રેક્ચર થઈ ગયો. એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબને, એમને બાંહેધરી આપી ટૂંક સમયમાં અમે એનો નિકાલ લાવીશું ને તો બી નિકાલ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ આગળ એની કમ્પ્લેન કરીશું. નસવાડીમાં અવારનવાર ભૂંડના હુમલાની સમસ્યા સર્જાય છે. અવારનવાર આ ભૂંડો દ્વારા નાની નાની બાળકીઓ, બાળકો, પરિવારો ઉપર હુમલા કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં પણ એક બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો, જેની સારવાર હજુ ચાલુ છે. અવારનવાર બાઇક ચાલકો આ ભૂંડના ત્રાસથી ભૂંડ વચ્ચે આવી જવાથી પડી જાય છે, એટલે અવારનવાર આ બાઇક ચાલકો પણ ઈજા થાય છે. ખેડૂતોના ખેતરમાં જઈને આ ભૂંડો પાકને નુકસાન કરે છે, એટલે આ સમસ્યા પણ એક ઊભી છે. ડાંગના હરિયાળા જંગલો આજે પણ કુદરતના અનોખા અજવાળાને જીવંત રાખી રહ્યા છે. વિશ્વભરમાં ફાયરફ્લાય તરીકે ઓળખાતા આગિયા વધતા પ્રદૂષણ અને બદલાતા પર્યાવરણના કારણે લુપ્ત થવાના આરે પહોંચ્યા છે. પરંતુ ડાંગ જિલ્લાના કેટલાક જંગલોમાં આજે પણ તેમની ઝળહળતી હાજરી જોવા મળે છે. જૂન અને જુલાઈ માસ દરમિયાન રાત્રિના અંધકારમાં હજારો આગિયાઓ આ દ્વારા સર્જાતો કુદરતી પ્રકાશનું અદ્ભુત દ્રશ્ય પ્રકૃતિ પ્રેમી અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરો આકર્ષે છે. સાદળ અને અર્જુનના વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારો આગિયાઓ માટે અનુકૂળ નિવાસસ્થાન બન્યા છે. ફાયરફ્લાય તમે સાંભળ્યું હશે કે જુગનું હિન્દીમાં, અને ગુજરાતીમાં જેને તમે આગિયા કહો છો. આગિયા સ્પેશિયલી જૂન જુલાઈમાં વધારે દેખાય છે. જુલાઈ જેવો વરસાદ વધે છે તેમ આગિયાની દેખાવાનું બંધ થઈ જાય છે. આગિયા એક એવો કીડો છે કે જે બ્લિંક કરે છે, જે ફિમેલ જે હોય મેલ હોય છે, જે ફિમેલને એટ્રેક્ટ કરવા માટે બ્લિંક કરે છે, જેથી એમની બ્રીડિંગ પીરિયડ આગળ વધી શકે. I came here to see and shoot fireflies during this rare period of 2 months in the year when they have their breeding period. My friend AJ, professional photographer, helps me to get beautiful pictures. Fireflies ની ફોટોગ્રાફી કરવા માટે, જે યુઝ્યુઅલી જંગલવાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. તો આજે અમે એમની સાથે મળીને લો શટરમાં કેવી રીતે એમની ફોટોગ્રાફી થાય છે, એમનું કેવું હેબિટેટ હોય છે અને કેવી રીતે એક
ક્રિએટિવ વેમાં એક ફોટોગ્રાફી કરી શકાય એ આજે અમે અમિતભાઈ પાસેથી सीखीશું। फायरफ्लाइज जुगनू आपको अगर देख रहे हैं तो आप इधर आ सकते हो और रियली नेचर को एंजॉय कर सकते हो, फील कर सकते हो। बहुत अच्छा यहाँ पे आपको हवा मिल जाती है, रोशनी मिल जाती है, नेचर के साथ घूमने को मिल जाता है। ये सारी चीजें जून जुलाई के टाइम में, मिड जून तक और जुलाई तक आप ये फायरफ्लाइज देख सकते हो। ડાંગના પ્રકૃતિ પ્રેમી યુવાન તુષાર કામડીના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વનો સમય આજ્ઞાઓના અભ્યાસ અને નિરીક્ષણ માટે શ્રેષ્ઠ ગણાય છે। પ્રદૂષણથી દૂર અને કુદરતની ગોદમાં વસેલો ડાંગ જિલ્લો આજે પણ દુર્લભ જીવસૃષ્ટિ અને કુદરતી વૈવિધ્યનો અનમોલ ખજાનો બની રહ્યો છે। ખાસ અહીંયાનું અટ્રેક્શન તે આગિયા, જે અમે નિહાળીને અમે ખૂબ અચંબો થયો કે આવી એક પ્રકૃતિની સુંદર મજાની એક વસ્તુ છે જે નિહાળવી, અને સૌ કોઈને હું પણ આગ્રહ કરીશ કે પોતે આવીને નિહાળે। પહેલા અમે આગિયા વિશે નાના હતા ત્યારે સાંભળેલું અને ક્યારેક એકાદા બે આગિયા દેખાઈ જાય, બરાબર, જે હવે નોર્મલી નથી દેખાતા આપણી આજુબાજુ। બટ આજે હું સ્પેશિયલી લાઈક ફાયરફ્લાઈઝ ફેસ્ટિવલ માટે આવી છું, બીકોઝ આ સિઝન છે ફાયરફ્લાઈઝ ફેસ્ટિવલ માટેની, જૂન જુલાઈ, ઓકે, બિફોર રેન। તો લેટ્સ સી, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આવી રીતે। જો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, જો પ્રકૃતિ પ્રેમી છે, તેઓ પણ આ જે ફાયરફ્લાઈઝ ફેસ્ટિવલ છે કે આ જુગનું દેખાવાની જે ક્રિયા છે એમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। પહેલાના સમયમાં જ્યારે લાઇટ પોલ્યુશન ઓછું હતું ત્યારે આ જુગનું સિટીઓમાં પણ દેખાતા હતા એવું લોકો માને છે, પણ અત્યારે પ્રકૃતિ અંદર કે ડાંગ જિલ્લાની અંદર અમુક એવા એરિયા છે કે ત્યાં આ જુગનું જોવા મળે છે, તો ઘણા સહેલાણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ જુગનું જોવા માટે ઉમટી પડે છે। સમાચારમાં આગળ વધીએ। સમાચાર કચ્છમાંથી આડેસરમાં આરોપી દ્વારા કબજે કરાયેલી સરકારી જમીન પર બનશે પોલીસ સ્ટેશન। રાધનપુર સામખિયાળી હાઈવે પાસે આરોપી હારૂન અયુબ હિંગોરજાના કબજામાંથી મુક્ત કરાવાયેલી આશરે 10,000 ચોરસ મીટર જમીનનો ઉપયોગ હવે જનતાની સુરક્ષા માટે કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભૂમાફિયાઓ સામેની ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી। પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી। પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા આ સ્થળે વિશાળ કમ્પાઉન્ડ અને ગાર્ડન સાથે નવા પોલીસ સ્ટેશનના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાયેલી જમીનનો ઉપયોગ હવે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે થશે। એ બાંધકામોને રેવન્યુ તંત્રને સાથે મળીને એમને બાંધકામને હોટલને જે છે એમને ડિમોલિશન કરવામાં આવ્યું। આ જગ્યા ઉપર નવું આડેસર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે, જેનું આજે જે જગ્યા છે એનું આજે અવલોકન કરવામાં આવેલું હતું અને એમની ભવિષ્યની જે પ્લાનિંગ છે એમની ચર્ચા કરવામાં આવી રહી હતી। સમાચાર સુરતમાંથી। ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે પોતાની ટેકનિકલ કુશળતાનો પરિચય આપ્યો। શહેરની લેક્સસ ગ્રુપ અને ISGJ જ્વેલરી કોલેજના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો અનોખો બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો। અદ્યતન ટેકનોલોજી, 3D મોડેલિંગ અને માઇક્રો કોતરણીની મદદથી તૈયાર કરાયેલા આ ડાયમંડને પૂર્ણ કરવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો। હર્ષ સંઘવીના ડાયમંડ ઉદ્યોગ પ્રત્યેના યોગદાનને સન્માન આપવા માટે આ ખાસ પ્રોજેક્ટ હાથ ધરાયો। તૈયાર થયેલો આ અનોખો ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે, જ્યારે સુરતના હીરા ઉદ્યોગની નવીનતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે।